ભાવનગર રેલવે કોર્ટે છેડતી કેસમાં ટૂંકા ગાળામાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે। રેલવેના અધિકારીને 2 વર્ષની સખત કેદની સજા સાથે ₹25,000નો દંડ ફટકાર્યો છે। તાજેતરમાં ભાવનગર રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદમાં આ કેસ રેલવે કોર્ટમાં ચાલતા કોર્ટે કસૂરવાર આરોપીને ટૂંકા સમયમાં જ દોષિત જાહેર કરી આકરી સજા સાથે દંડ ફટકાર્યો છે। બનાવની વાત કરીએ તો એક યુવતી ભાવનગર મુખ્ય રેલવે ટર્મિનસ પર વેઇટિંગ રૂમમાં બેઠી હતી। તે દરમિયાન રેલવેમાં ફરજ બજાવતા જગદીશ ઉમાનૈયા નામના શખ્સે ફરિયાદીને સ્પેશિયલ રૂમમાં બેસવાનો આગ્રહ કરી ત્યાં આરોપીએ યુવતી સાથે શારીરિક અડપલા કરી બીભત્સ માંગણી કરી હતી। આ કેસ ભાવનગર રેલવે કોર્ટમાં ચાલતા 6 માસના ટૂંકા ગાળામાં સજા સંભળાવી છે। રેલવે કોર્ટના મેજિસ્ટ્રેટ શ્રી ભારતી શાહ સાહેબના હોય આરોપી જગદીશ ઉપાભાઈ નૈયાને બીએનએસની કલમ 74 મુજબ તકસીરવાન કરાવીને 2 વર્ષની કેદની સજા તથા ₹25,000 દંડ અને દંડ ના ભરે તો વધુ 6 માસની સજા ફરમાવે છે। ભાવનગર મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ શાળાઓના વિકાસ કાર્યોને લઈને બજેટ રજૂ કર્યું અને નવાપરા કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં નાણાકીય વર્ષ 2025-26નું કુલ 202.5 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। બજેટને લઈ શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજ મહેતાએ જણાવ્યું કે શહેરના નવા વિસ્તારોમાં શાળાઓ વધારવામાં આવશે। શાળાઓ મેદાન, બગીચા અને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે। શાળાઓ માટે રમતગમતના સાધનો ઉપલબ્ધ કરાવવા માટે રકમની ફાળવણી કરવામાં આવી તો સાથે જ બાળકો માટે શૈક્ષણિક પ્રવાસ, રમતોત્સવને લઈને પણ જોગવાઈ કરવામાં આવી। તો આ તરફ બજેટને લઈને શિક્ષણ સમિતિના સભ્ય દ્વારા આકરા આક્ષેપો પણ કરવામાં આવ્યા। તેમણે જણાવ્યું કે એક સમયે શહેરમાં 85 જેટલી સરકારી શાળાઓ હતી, આજે 68 જ સ્કૂલો કાર્યરત છે। તો કરોડોનું બજેટ મંજૂર થવા છતાં શાળાઓનું ડેવલપમેન્ટ થતું નથી। ગરીબ બાળકોને બજેટનો જે લાભ મળવો જોઈએ તે મળતો નથી। આ બજેટની અંદર મુખ્ય બાબતોમાં નવી શાળાઓ, નવી વિસ્તારો જ્યાં વધતા ગયા છે ત્યાં નવી શાળાઓ વધારવી, રમકડાઓની પણ દરેક શાળાઓની અંદર મોન્ટેસરી રમકડા જેથી કરી અને બાળકોને શૈક્ષણિક કામમાં ઉપયોગી થાય એ માટે થઈને રમકડાની પણ આગામી દિવસોમાં વ્યવસ્થા કરવાના છીએ। બજેટ રજૂ કરવા છતાં પણ ભાવનગરમાં સ્કૂલનું ડેવલપમેન્ટ જે વધવું પડે એ સ્કૂલનું ડેવલપમેન્ટ વધતું નથી। જે તે વખતે 85 સ્કૂલ હતી, આજે કમનસીબે 68 સ્કૂલ છે, પણ એમાં તો બિલ્ડિંગ તો પાછા 55 જ છે। એનો મતલબ એમ છે ધીમે ધીમે સરકારી શિક્ષણ બંધ કરી રહ્યા છે। બજેટ તો સારું સુધારો વધારો કરે પણ જે બેનિફિટ ગરીબ માણસોના બાળકોને મળવું પડે એ મળતો નથી। ગેસ સિલિન્ડર વપરાશકારો અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। ₹500 સબસિડીવાળા સિલિન્ડરની વિચારણા અને ગૃહમાં પ્રશ્નોત્તરીમાં મંત્રી ભીખુસિંહ પરમારનો સ્વીકાર, કહ્યું સરકાર આ બાબતે વિચાર કરી રહી છે। અને વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પ્રશ્ન કર્યો તો રાજ્યમાં ગેસના ભાવ અંગે કોંગ્રેસે પ્રશ્ન કર્યો। અન્ય રાજ્યોમાં ગેસના ભાવ સામે રાજ્યના ભાવ અંગે પ્રશ્ન ઉઠાવ્યો છે। વર્ષમાં બીપીએલ લાભાર્થીને ₹500 ગેસ સિલિન્ડર મળે તેવી સબસિડી આપવા માંગ છે। કેમ સસ્તા ગેસ સિલિન્ડર બાબતે અમિત ચાવડાએ ગૃહમાં મુદ્દો ઉઠાવ્યો છે। અમિત ચાવડા દ્વારા અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે। આ સાથે ગેસ સિલિન્ડર બાબતે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે। સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, પ્રશ્નોત્તરી કાળમાં વિવિધ મુદ્દા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે અને હવે ગેસ સિલિન્ડરનો મામલો પણ ઉઠ્યો છે, શું અપડેટ તેને લઈને? ચોક્કસથી વાત કરવામાં આવે તો વિધાનસભાનું સત્ર જે છે તે શરૂ થયું છે અને તેના આજે ત્રીજો દિવસ છે। ત્રીજા દિવસે પ્રશ્નોત્તરી કાળ અંતર્ગતના જે કાર્યવાહી જે છે તેની શરૂઆત કરવામાં આવી હતી। તેમાં વિધાનસભા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના નેતા જે છે તે અમિત ચાવડા તેમણે એક પ્રશ્ન ઉઠાવ્યો હતો કે રાજ્યમાં ગેસ અંગે રાજ્ય સરકાર કેવા પ્રકારના નિયમો ઘડવામાં આવે છે અને રાજ્યોની અંદર ગેસના ભાવ સામે રાજ્યમાં જે ગેસનો ભાવ મળી રહ્યો છે તે મોંઘવારી રૂપનો ભાવ છે તે ક્યારે તેમાં સ્ટેબલ થશે તે પ્રકારની વાત જે છે તે મૂકવામાં આવી હતી કે વર્ષમાં બીપીએલ લાભાર્થીને ₹500 ગેસ સિલિન્ડર મળે તેવી સબસિડીની માંગ જે છે તે કરવામાં આવે છે કે કેમ તે અંગેનો પ્રશ્ન પૂછ્યો હતો અને સસ્તા ગેસ સિલિન્ડર બાબતે અમિત ચાવડાએ આ પ્રશ્ન જે છે તે ગૃહમાં ઉઠાવ્યો હતો। તે અંતર્ગતનો જવાબ આપતા રાજ્યના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે ગૃહમાં સ્વીકાર કર્યો હતો કે સરકાર આ બાબતે વિચારણા કરવામાં
આવી રહી છે. જોકે મહત્વનું એ છે કે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનની અંદર સસ્તો ગેસ જે છે તે મળી રહ્યો છે અને તે રાજ્ય અંતર્ગત જે 30 વર્ષની સરકાર છે તે આ મુદ્દે કેવી રીતે વિચારણા કરી રહી છે તે પ્રકારની વાત હતી ને તેમાં આ રાજ્ય સરકાર પણ સ્વીકાર કરી રહી છે કે આ મુદ્દે સરકાર પણ વિચારણા કરી રહી છે તે પ્રકારની વાત મૂકી હતી. જી ગૌતમ, સમગ્ર